હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ઓનલાઈન લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સુરેખ સહસંબંધનો અભ્યાસ કર્યો. ચેપ્ટર નંબર 2 જે 12 ગુણનો ચેપ્ટર હતું, એમાં ખાસ કરીને બે ચલ x અને y વિશેની વાત હતી, જેમાં કાર્યકારણનો સંબંધ રહેલો હોય. ત્યાં જ બે ચલ x અને y વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એના વિશેની આપણે ચર્ચા કરી અને એના આધારિત દાખલાઓ ગણ્યા. મુખ્યત્વે 3 રીતો આપણે ભણ્યા: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની રીત અને પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. અને એના આપણે ટૂંકા દાખલાઓ જોયા. એ ચેપ્ટર આધારિત હવે આપણે નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. એ જ ચેપ્ટર, એના જેવું ચેપ્ટર, બે ચલ x અને y આધારિત જ એવું એક ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ. એના બોર્ડમાં કુલ ગુણ 12 છે. એક ગુણનો MCQ છે, એક ગુણનો 1-2 વાક્યમાં જવાબ પૂછાશે, 2 ગુણની થિયરી, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો. આમ કુલ મળીને 12 ગુણનું ચેપ્ટર છે. આ 2 ગુણની થિયરી અથવા તો કોઈ દાખલો પણ પૂછાઈ શકે એવું જરૂરી નહીં. આમાં પણ દાખલો અથવા તો કોઈ થિયરી પૂછાઈ શકે. એમ કુલ ગુણ 12 છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને વિચાર આવે કે નિયત સંબંધ એટલે શું થાય? તો કે બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેનો સંબંધ કોઈ ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ હોય. કોઈ ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. જો આપણે બે ચલ x અને y જ છે, અહીંયા પણ 3 ચલ નથી એક ચલ, બે ચલ આપવામાં આવેલા હોય છે અને એ બે ચલ વચ્ચે ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એને કહેવામાં આવે છે નિયત સંબંધ. ત્યાર પછી સુરેખ નિયત સંબંધ એટલે શું? આ 1 ગુણની થિયરી પૂછાઈ શકે 1 માર્કના પ્રશ્નમાં. બે યાદચ્છિક ચલ x અને y વચ્ચેના સંબંધને કોઈ સુરેખા દ્વારા વ્યક્ત કરવામાં આવે અથવા તો દર્શાવવામાં આવે તેને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, તમને યાદ રહ્યું હશે કે બે નિયત સંબંધ એટલે શું? તો કે ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ. આ ચેપ્ટરમાં બે ચલ છે, એનું એક વિધેય છે અને એ વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે આપણે સુરેખ નિયત સંબંધ. ત્યાર પછી વિચાર આવશે કે નિયત સંબંધાંક એટલે શું? જેમ આપણે સહસંબંધાંક ભણ્યા હતા, સહસંબંધની વ્યાખ્યા શું હતી? તો કે બે ચલ x અને y વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો હોય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. તો જ્યાં સહસંબંધ છે ત્યાં કાર્યકારણનો સંબંધ પણ રહેલો જ છે તેમ કહેવામાં આવે છે. તો જ્યાં કાર્યકારણનો સંબંધ છે ત્યાં નિયત સંબંધ પણ છે જ, કારણ કે બે ચલ x અને y વચ્ચે જ નિયત આપણે સહસંબંધને સરખાવવાનો છે. તો આ ચેપ્ટર અને સહસંબંધ વચ્ચે ડિફરન્સ શું છે? અહીંયા યાદ રાખજો, એ જ મેથડ છે. અહીંયા તમારા પાસે બે નિયત સંબંધ રેખા છે. એમાંથી આપણા અભ્યાસક્રમમાં ધોરણ 12 ના અભ્યાસક્રમમાં y ની x પરની નિયત સંબંધ રેખા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સ્ટુડન્ટ્સ, આમાં ઘણા બધા વિચાર આવે કે આ દાખલાઓ કેવી રીતે થતા હશે, કેમ થાય? તો એના વિશેની ચર્ચા આપણે આગળ કરીએ. સૌપ્રથમ નિયત સંબંધાંક એટલે શું? જેમ આપણે સહસંબંધાંકમાં ભણ્યા હતા કે આપવામાં આવેલા બે ચલ x અને y વચ્ચે સહસંબંધ કેટલો રહેલો છે તે દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. એ જ રીતે સ્ટુડન્ટ્સ, નિયત સંબંધ રેખા y બરાબર a bx, આ જ રેખા ઉપરથી આપણે દાખલા ગણવાના છે. માત્ર આખા ચેપ્ટરમાં એક જ આ સૂત્ર મેઇન આ રેખા છે y બરાબર a bx માં x નો જે સહગુણક જે છે, આનો x નો જે સહગુણક આ b જે છે, b એને યાદ રાખજો, આપણે નિયત સંબંધાંક કહે છે. આ b ને નિયત સંબંધાંક કહે છે, યાદ રાખજો. તેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. જ્યારે a ને, તો વિચાર આવે કે આ a ને શું કહેવાતું? જો b ને નિયત સંબંધાંક કહેવાય તો એને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહે છે. સ્ટુડન્ટ્સ, આજ વખતે માર્ચ 2020 ની એક્ઝામમાં
આ પ્રશ્ન પૂછાઈ ગયેલો કે y કેપ બરાબર a પ્લસ bx માં એને શું કહેવાય? તો યાદ રાખજો, એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃખંડ. તો સ્ટુડન્ટ્સ, તમને આ થિયરી આટલી ખ્યાલ આવી ગયો હશે અને હવે પછી આપણે આગળની થિયરી ભણીએ. સ્ટુડન્ટ્સ, હવે પછી નવી થિયરી, જેમ આપણે સહસંબંધાંકના ગુણધર્મો આપણે મોસ્ટ ટાઈમ પી કીધા હતા અને પૂછાય એવા જ આપણે નિયત સંબંધાંકના ગુણધર્મો વિશે હવે આપણે અભ્યાસ કરીશું. નિયત સંબંધાંકના ગુણધર્મો, આપણે નિયત સંબંધ વિશે તમને ખ્યાલ આવ્યો કે બે ચલ x અને y વચ્ચે ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. આ તમને ખ્યાલ આવ્યો. એને કોઈ સુરેખા દ્વારા વ્યક્ત કરવામાં આવે એટલે સુરેખ નિયત સંબંધ. ત્યાર પછી નિયત સંબંધાંક વિશે ભણ્યા, જેને આપણે b વડે દર્શાવવામાં આવે. આ ચેપ્ટરમાં એક રેખા y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx વડે દર્શાવાય. એમાં x ના સહગુણક જે b જે છે એને આપણે નિયત સંબંધાંક કહીએ છીએ અને એને આપણે અંતઃખંડ કહીએ છીએ. આ આપણે ભણ્યા. ત્યાર પછી નિયત સંબંધાંકના ગુણધર્મો એટલે આખા ચેપ્ટરનું વિસ્તૃત માહિતી, આખા ચેપ્ટર વિશેની માહિતી તમને ખ્યાલ આવી છે. સહસંબંધાંકને કેના વડે સ્ટુડન્ટ્સ આપણે સરખાવતા? તો કે આપણે r વડે દર્શાવવામાં આવતા. અને નિયત સંબંધાંકને કેના વડે દર્શાવે? b. તો એ બંનેના ચિહ્નો હંમેશા સમાન હોય. આ ચેપ્ટરમાં r ઉપરથી પણ મળી શકે છે નિયત સંબંધાંક, યાદ રાખજો. એટલે આ ચેપ્ટરમાં સહસંબંધનું પણ એટલું જ મહત્વ છે. સહસંબંધમાં જે રીતે આપણે દાખલાઓ ગણ્યા એ જ રીતે ફરી પાછા આપણે કંઠસ્થ કરવાના છે, દાખલાઓ ગણવાના છે. આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ સહેલું અને ખૂબ જ સરળ. જે સહસંબંધમાં ભણ્યા એ જ આપણે નિયત સંબંધમાં ભણવાનું છે. માત્ર એના સૂત્રોમાં થોડો ઘણો ડિફરન્સ આવે છે, એની પદ્ધતિમાં ડિફરન્સ આવે, એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે. તો તમને ખ્યાલ આવ્યો કે ચિહ્નો કેવા હશે? સમાન હશે. સહસંબંધાંક અને નિયત સંબંધાંક બંનેના ચિહ્નો સમાન હોય. જો sx અને sy એટલે પ્રમાણિક વિચલન કહેવાય. આ ચેપ્ટરમાં sx અને sy આવશે એ પણ હંમેશા અણઋણ હશે. અણઋણ એટલે ઋણ નહીં હોય કોઈ દી. એટલે કે r ની કિંમત -1 અને +1 ની વચ્ચે આવે છે. આ તમે જાણો છો, નિયત સહસંબંધાંકના ગુણધર્મમાં પણ મેં ભણાવ્યું હતું કે r ની કિંમત -1 અને +1 ની વચ્ચે આવે છે. b બરાબર એક સૂત્ર છે, b બરાબર r * sy/sx. આ સૂત્ર છે. એના ઉપરથી સમજી શકાય છે કે r નું ચિહ્ન જે હશે એ ચિહ્ન b નું હશે. એટલે અહીંયા આપણે ભણ્યા કે ચિહ્નો સમાન હશે. એ ચિહ્નો સમાન હશે કઈ રીતના? માની લ્યો r બરાબર અહીં માઈનસ આવ્યા, r બરાબર માની લો માઈનસ છે, -0.4, 0.3, 0.7 માઈનસમાં, તો b પણ ચોખ્ખી વસ્તુ છે, માઈનસમાં જ આવવાના છે. અને ઉપર તમને અહીં મેં કહી દીધું કે sx અને sy આખા ચેપ્ટરમાં કમ્પલસરી અણઋણ જ હશે, એટલે કે ઋણ નહીં હોય. ત્યાર પછી નિયત સંબંધાંકે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. સ્ટુડન્ટ્સ, આ શું કહેવા માંગે છે? ચોક્કસ તમને વિચાર આવશે. 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય એવો છે કોઈ કે નિયત સંબંધાંકના પરિવર્તનની અસર જણાવો. ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. ઉગમ બિંદુ એટલે તમે બાદબાકી સરવાળો કરી શકો છો. રકમ જો મોટી હોય તો તમે નાની કરવા માટે બાદબાકી કરી શકો છો, પરંતુ સ્કેલ માપના પરિવર્તન કરી શકતા નથી. યાદ રાખજો, સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો કિંમત બદલાઈ જશે. જ્યારે સહસંબંધાંકમાં મોટી રકમ આપેલી હોય, x અને y ની કિંમત ખૂબ જ મોટી કિંમત આપી હોય, 2000, 3000, 4000, તો તમે u બરાબર x માઇનસ કોઈ પણ રકમ બાદબાકી કરી શકતા હતા, કોઈ પણ રકમ ભાગાકાર પણ કરી શકતા હતા, તો પણ જવાબમાં કાંઈ ફેરફાર થતો નહીં. પણ સ્ટુડન્ટ્સ, અહીંયા એવું નહીં બને. અહીંયા શું થશે? ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે આ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી બે ચલ x અને y વચ્ચે જો સંપૂર્ણ સુરેખ ધન સહસંબંધ હોય, આપણે ભણ્યા હતા વિકર્ણાકૃતિની રીતમાં, જો સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો યાદ રાખજો R² બરાબર 1 થશે. R² બરાબર કેટલા થાય? 1 થાય. અને આવા અને બે નિયત સંબંધ રેખાઓ આલેખ પત્ર પર એકાકાર થશે. યાદ રાખજો, આ પણ વિકલ્પમાં પૂછાય કે જ્યારે બે ચલ x અને y વચ્ચે
સંપૂર્ણ ધન સહસંબંધ હોય ત્યારે કેપિટલ આર સ્ક્વેર બરાબર કેટલા થાય? તો કે 1 થાય. આવો પણ વિકલ્પ પૂછાય. આલેખ પત્ર પર બે રેખાઓ કેવી થાય? કે જ્યારે કેપિટલ આર સ્ક્વેર બરાબર 1 હોય ત્યારે એકાકાર થાય. હવે તમને એક વિચાર આવે કે સર આ કેપિટલ આર સ્ક્વેર ઈ શું કહેવા માંગે? આ કેપિટલ આર સ્ક્વેર છે શું? એને આપણે નિશ્ચાયકતાનો આંક કહેવાય. નિશ્ચાયકતાના આંકને કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવાય. આગળ આપણે જ્યારે અભ્યાસ કરશું આ ચેપ્ટરમાં એના વિશે પણ અગાઉ હું તમને થિયરી લખાવીશ. નિશ્ચાયકતાનો આંક શું કહેવા માંગે છે એટલે એ પણ તમને ખ્યાલ આવી જશે. આ ગુણધર્મમાં આ તમને ખ્યાલ આવ્યો છે. જો સહસંબંધનો અભાવ હોય, જો સંપૂર્ણ સુરેખ ધન સહસંબંધ હોય તો કેપિટલ આર સ્ક્વેર બરાબર 1 થાય. જો સહસંબંધનો અભાવ હોય ત્યારે યાદ રાખજો કેપિટલ આર સ્ક્વેર બરાબર કેટલા થશે? 0 થશે. અને બે રેખાઓ કાટખૂણે છેદશે. એકબીજીને કેવી રીતના છેદશે? કાટખૂણે છેદશે. તો સ્ટુડન્ટ્સ આ અહીંયા આટલા સુધીના ગુણધર્મો તમને ખ્યાલ આવી ગયા હશે અને ત્યાર પછી હવે નવી થિયરી વિશે અભ્યાસ કરીશું. હવે સ્ટુડન્ટ્સ આપણે જે વાત કરી કે નિશ્ચાયકતાનો આંક કેપિટલ આર સ્ક્વેર વડે જે દર્શાવાય છે તો એ નિશ્ચાયકતાનો આંક એટલે શું એવો વિચાર આવે ત્યારે આપણે નિશ્ચાયકતાના આંક વિશે થિયરી ભણીએ. તો નિશ્ચાયકતાનો આંકનો અર્થ અને અર્થઘટન સમજાવો. બોર્ડમાં ઘણી વખત બે ગુણની થિયરી પૂછાય અથવા તો એવો પ્રશ્ન પૂછાય નિશ્ચાયકતાનો આંક સમજાવો, ત્યારે આપણે આ વસ્તુ લખવાની રહેશે. સ્ટુડન્ટ તમને ખ્યાલ આવ્યો હશે કે નિયત સંબંધ રેખા આ ચેપ્ટરમાં એક રેખા છે. મેં તમને કીધું y કેપ બરાબર આને કેપ વડે દર્શાવાય. કેપ એટલે અનુમાનિત કિંમત. કદાચ એ પણ વિચાર આવે કે કેપ એટલે શું થાય સર? કેપ એટલે અનુમાનિત કિંમત. y કેપ બરાબર a + bx છે. તો સાપેક્ષ ચલ y, બે ચલ આપ્યા છે, x ને નિરપેક્ષ ચલ કહેવાય અને y ને સાપેક્ષ ચલ કહેવાય. તો સાપેક્ષ ચલ y ની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી કિંમતો, અનુમાનિત કિંમતો y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને આપણે નિશ્ચાયકતાનો આંક વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં તમને ખ્યાલ આવ્યો કે નિશ્ચાયકતાનો આંક જે છે ઈ સહસંબંધાંક, જે સહસંબંધાંક છે એના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. આપણી પાસે બે ચલ x અને y છે. સાપેક્ષ ચલ y ની અવલોકન પરથી મળતી અવલોકિત કિંમતો y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી કિંમતો, અને ઈ કેવી કિંમતો છે? અનુમાનિત. એક રેગ્યુલર તમને આપેલી છે એ અને એક આપણે અનુમાનિત કરેલી કે વાસ્તવમાં આપણે કેટલી કિંમત હોવી જોઈએ y ની, તો એના વર્ગને આપણે નિશ્ચાયકતાનો આંક કહે છે. તેને સંકેતમાં કેપિટલ આર સ્ક્વેર વડે દર્શાવાય છે. સ્ટુડન્ટ્સ આટલું લખી લેજો અને ત્યાર પછી એનું અર્થઘટન પણ કીધું છે. જો કેપિટલ આર સ્ક્વેર ની કિંમત 1 ની નજીક હોય તો x અને y વચ્ચેનો સંબંધ સુરેખ નિયત સંબંધ છે તથા ધારણા યોગ્ય છે. યાદ રાખજો પરીક્ષામાં તમને જ્યારે આપણે 5 ગુણના દાખલા ભણતા હશું નિશ્ચાયકતાનો આંક પૂછાશે કે નિશ્ચાયકતાનો આંક શોધો એટલે તમને વિચાર આવશે ત્યારે તરત તમને લાઈટ થશે કે નિશ્ચાયકતાનો આંક એટલે શું થાય? તો કે નિશ્ચાયકતાનો આંક જે છે ઈ સહસંબંધાંક r ના વર્ગને, તો આપણે જે બીજું ચેપ્ટર ભણ્યા નિયત સુરેખ સહસંબંધ એમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણો એટલે કે કાલ્પ્યસરની સીધી રીત, ટૂંકી રીત કે પૂર્ણ મધ્યકની રીત, આ ત્રણમાંથી કોઈ પણ રીતે દાખલો ગણો એ સહસંબંધાંક મેળવાઈ જાય ત્યાર પછી એના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવાય. તમને એમ પણ પૂછાય પરીક્ષામાં કે તથા તેનું અર્થઘટન જણાવો. તો ઈ કેમ જણાવવું કે જો r સ્ક્વેર ની કિંમત 1 ની નજીક હોય એટલે 0.5 કરતા વધુ હોય, 0.70, 0.75, 0.96, 98, તો યાદ રાખજો સુરેખ નિયત સંબંધ છે અને ધારણા યોગ્ય છે તેમ કહેવાય. પરંતુ 0 ની નજીક હોય અથવા તો 0 જ હોય તો સહસંબંધનો અભાવ છે. સાથે સાથે યાદ રાખજો એમ પણ કહી શકાય 0.5 ની ઓછી હોય, ટૂંકમાં 0.2, 0.16, 0.15
15, 0.19 આવી કોઈ કિંમત આવે, જવાબ આવે અને યાદ રાખજો r સ્ક્વેર ની, ત્યારે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય નથી. તો આ તમે લખી લેજો. ખાસ કરીને જે પરીક્ષામાં આ પૂછાય 2 થી 3 માર્કમાં, તો આ તમારે લખવાનું રહેશે. નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ y કેપ બરાબર a પ્લસ bx છે. તો સાપેક્ષ ચલ y ની અવલોકન પરથી મળતી, સાપેક્ષ ચલ y ની અવલોકન એટલે અવલોકનો જે આપ્યા છે x અને y, મળતી અવલોકિત કિંમતો અને y કહેવાય. અવલોકિત કિંમતોને શું કહેવાય? y. અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળતી આ જે આના દ્વારા આ સૂત્ર દ્વારા જે તમને કિંમત મળે, ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમને રકમમાં x અને y આ રકમ આપી દીધી હોય, x અને y, તો આ y છે ને એ અવલોકિત કિંમતો કહેવાય. આ x ની માની લો કે x બરાબર 20 છે તો y બરાબર 15 છે, x બરાબર માની લો 25 છે તો y બરાબર 17 છે. આવી કોઈ કિંમત આપી છે તો x એમ કીધું છે, જો y ની અવલોકન પરથી અવલોકિત કિંમતો y અને સૂત્રો દ્વારા આ y કેપ બરાબર a પ્લસ bx દ્વારા આપણને જે કિંમત મળે, દાખલામાં આપણે જ્યારે આવશે ત્યારે એને અનુમાનિત કિંમતો કહેવાય. ઈ બે એને y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને આપણે નિશ્ચાયકતાનો અંક કહેવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી તમને થિયરીનો ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે નિયત સંબંધાંક શોધવા માટેના સૂત્રો વિશે આપણે અભ્યાસ કરીશું. સહસંબંધ ઉપરથી આપણે નિયત સંબંધ ભણ્યા, ઇન થિયરી સુરેખ નિયત સંબંધ ભણ્યા. ત્યાર પછી નિયત સંબંધાંકના ગુણધર્મો ભણ્યા, નિશ્ચાયકતાનો અંક ભણ્યા, અને ત્યાર પછી આ નિયત સંબંધ જે આપણે અભ્યાસ કરીએ છીએ એ શોધવાનો કેમ છે, કઈ રીતે આપણે દાખલા ગણવાના છે, તો એના માટે સૌપ્રથમ આપણે સૂત્રોની સમજૂતીની જરૂર પડે. જો સૂત્રો આપણી પાસે કંઠસ્થ હોય તો જ આપણે દાખલા ગણી શકીએ. આના આપણે સૂત્ર રાગથી આપણે બોલીશું, કંઠસ્થ કરીશું, જેથી તમને મજા આવે અને યાદ પણ રહી જાય. તો આપણે નિયત સંબંધાંક શોધવા છે, એના આપણે સૂત્રો છે આ ચેપ્ટરમાં. તો એમાં જરૂરી શું છે, તો કે સૌ પ્રથમ હું તમને એ વસ્તુ સમજાવું કે આપણે આ ચેપ્ટરમાં એક રેખા વિશે અભ્યાસ કરવાનો છે. એનું નામ છે y ની x પરની નિયત સંબંધ રેખા. યાદ રાખો, આમાં y ની x પરની નિયત સંબંધ રેખા. આ ચેપ્ટરમાં આખા ચેપ્ટરમાં એક જ રેખા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એનું નામ છે y કેપ બરાબર a પ્લસ bx. યાદ રાખજો, આ રેખાનું સૂત્ર છે y કેપ બરાબર a પ્લસ bx. આ એક રેખા વિશે અભ્યાસ કરવાનો, જ્યાં તમને વિચાર આવે કે સર આપણે a બરાબર શું છે, a બરાબર કઈ રીતે મળશે, તો એનું સૂત્ર છે a બરાબર y બાર માઈનસ bx બાર. આ a બરાબર a ની કિંમત આ રીતના મળશે, a બરાબર y બાર માઈનસ bx બાર. y કેપ બરાબર a પ્લસ bx આ રેખા છે, એમાં a ની કિંમત આ રીતના મળશે. તો આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ દાખલો ગણીએ, કોઈ પણ દાખલો, તો પહેલું કામ આપણે x બાર અને y બાર મેળવવાનું કરીશું કે જેથી આપણને તમને a મળી જાય. તો આ ચેપ્ટરનો મેઇન હાલ આ a છે, y કેપ બરાબર a પ્લસ bx છે, જે નિયત સંબંધ રેખા વડે દર્શાવવામાં આવે છે. આ ચેપ્ટરમાં જૂના કોર્સમાં એવું હતું, બે રેખા હતી. અહીંયા માત્ર ધોરણ 12 ના અભ્યાસક્રમમાં માત્ર ને માત્ર એક રેખા વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી આ a તો મળી ગયું, તો હવે વિચાર આવે કે આપણે b કેવી રીતે મેળવશું. b ને શું કહેવાય, તો કે b એટલે નિયત સંબંધાંક કહેવામાં આવે છે. b ને શું કેના વડે દર્શાવાય, નિયત સંબંધાંક. તો આપણે નિયત સંબંધાંકના સૂત્રો ભણીએ. જો નિયત સંબંધાંક, તો નિયત સંબંધાંક b શોધવા માટે
શોધવાના સૂત્ર. તો દાખલો ગણવાની તમને ખબર છે 3 રીત છે. એક પૂર્ણ મધ્યક, જ્યારે મધ્યક પૂર્ણ આપ્યો હોય, જ્યારે મધ્યક પૂર્ણ હોય ત્યારે b નું સૂત્ર આટલું થશે, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર. આટલું જ માત્ર ને માત્ર સૂત્ર આવશે. તો તમને આ પણ ખ્યાલ આવી ગયો હશે, મધ્યક પૂર્ણ હોય ત્યારે આ સૂત્ર. તો તમને અહીંયા આ જેવું લખ્યું એટલે તરત જ તમારા માઇન્ડમાં વિચાર આવ્યો કે આવું તો આપણે સહસંબંધાંકમાં પણ ભણી ગયા, પણ સહસંબંધાંકમાં એટલો ફેર છે અને આ સૂત્રમાં ખાલી માત્ર એટલો ફેર. અહીંયા અંશની વિગત સહસંબંધાંક જેટલી જ છે, છેદમાં યાદ રાખજો સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર. માત્ર એક જ વિગત આવશે, x ની વિગત જ છેદમાં આવશે. આ યાદ રાખજો. આ b ને આપણે byx પણ કહેવામાં આવે છે. b ને શું કહેવામાં આવે છે? byx પણ કહેવામાં આવે છે. આ ટૂંકમાં b આપણે કહી છીએ, b ને byx પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જ્યારે અવલોકનો નાના હોય, જ્યારે અવલોકનો નાના હોય ત્યારે આપણે સીધી રીતે આપણે દાખલો ગણતા. કઈ રીતે દાખલો ગણતા? સીધી રીતે. તો સીધી રીતનું સૂત્ર જો તમને હું લખું છું, b બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. જો એમાં પણ અંડરરૂટ હતું, અહીંયા અંડરરૂટ નહીં આવે, પણ એક જ વિગત n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આ એક વિગત આવશે. ત્યાર પછી જ્યારે અવલોકનો મોટા હોય, આપણે નાની કિંમતનો ઉપયોગ કરવો હોય ત્યારે ટૂંકી રીત કહેવાય. તો ટૂંકી રીતે આપણે દાખલો ગણવો હોય ત્યારે આપણે કઈ રીતે ગણશું? જો એના માટેનું ટૂંકી રીતનું સૂત્ર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. આ સૂત્ર આવશે, યાદ રાખજો. n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. તો આ સૂત્રો આપણે ટૂંકી રીતનો અભ્યાસ આપણે કર્યો, ઈ જ મુજબ આવશે. ત્યાર પછી માની લ્યો આમાં સ્કેલ પરિવર્તન નથી કર્યા, પણ માની લ્યો સ્કેલ પરિવર્તન કરવામાં આવે. મેં તમને કીધું ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો જ્યારે સ્કેલ માપનો પરિવર્તન કરવામાં આવે ત્યારે યાદ રાખજો એનું સૂત્ર છે u બરાબર x માઇનસ અને v બરાબર y માઇનસ b અપોન c. એટલે c એટલે આ સ્કેલ માપ છે. c શું છે? સ્કેલ માપ. આ x માટેનો એટલે cx કહેવાય, આ y માટેનો એટલે cy કહેવાય. તો ત્યારે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ, સ્કેલ માપનો ઉપયોગ કર્યો ત્યારે આપણે આ રીતના ઉપયોગ કરવાનો છે. n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. એનું સૂત્ર cy અપોન cx, ખાલી એટલું આવશે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. જો એમાં પેલા y માટે છે એટલે પેલા cy આવશે અને x માટે છે એટલે છેદમાં cs. આ બધામાં જ્યારે સ્કેલ માપનો પરિવર્તનનો ઉપયોગ કરીએ ત્યારે બાકી બે સૂત્ર છે ટૂંકી રીતના, આ એક સૂત્ર અને બે સૂત્ર. જ્યારે કોઈ ભાગાકાર ન કરીએ, કોઈ ગુણાકાર ન કરીએ ત્યારે આ સૂત્ર વાપરવાનું, જ્યારે ભાગાકાર કે ગુણાકાર કરીએ ત્યારે આ સૂત્ર વાપરવાનું રહેશે. પણ જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે આના વિશે તમને વિગતે ખ્યાલ આવશે. તો આ મેઇન તમે ત્રણ સૂત્ર જે ભણતા હતા, એક આ પૂર્ણ મધ્યકની જે ગુણન પ્રઘાત સૂત્રથી આપણે સહસંબંધાંકમાં અભ્યાસ કર્યો તો એ, ત્યારે અવલોકનો નાના હોય ત્યારે સીધી રીતનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે અવલોકનો મોટા હોય ત્યારે ટૂંકી રીતના બે સૂત્ર, આ સ્કેલમાં પરિવર્તન વાળું, સ્કેલમાં પરિવર્તન, જો u બરાબર આ અને v બરાબર y માઇનસ b અપોન cy, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો સ્ટુડન્ટ્સ તમને આ સૂત્ર તમે લખી લેજો, પણ હજી સૂત્ર છે એ હમણાં તમને લખાવું, પેલા તમે લખી લેજો. હવે ત્યાર પછીનું સૂત્ર, જો જ્યારે દાખલામાં સહસંબંધ અને
રવિ આપેલું હોય, રવિ આપેલું હોય ત્યારે સ્ટુડન્ટ્સ જ્યારે સહસંબંધને કેના વડે દર્શાવવામાં આવે તો કે આર વડે. સહસંબંધ એટલે આ, અને એટલે ગુણાકાર. પ્રમાણિત વિચલનને s વડે દર્શાવે એટલે પેલા sy/sx, આ b ને byx પણ દર્શાવવામાં આવે છે. પેલા y છે માટે પેલા y લખ્યું sy/sx, તો આ સૂત્ર થયું. જ્યારે દાખલામાં સહવિચરણ આપેલું હોય, યાદ રાખજો, સહવિચરણ આપેલું હોય ત્યારે b નું સૂત્ર શું થાય તો કે કોવેરિયન્સ ઓફ xy upon s square x. ખાલી આટલું સૂત્ર થશે, કોવેરિયન્સ ઓફ xy upon s square x. પણ માની લ્યો તમને કોવેરિયન્સ ઓફ xy નો આપ્યું તો તમે આ સૂત્ર તમે મૂકી શકો, x - x બાર into y - y બાર upon n into s square x. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી લાસ્ટ એક અંદાજીકરણની ત્રુટિ વિશે આપણે અભ્યાસ કરીએ. ત્રુટિ, તો ત્રુટિને કેના વડે દર્શાવવામાં આવે છે? e વડે. e એટલે એરર. એનું સૂત્ર માત્ર આટલું છે, y - y cap. y એટલે અવલોકિત કિંમત અને y cap એટલે અંદાજિત કિંમત. એટલે અવલોકિત કિંમતમાંથી આ આપેલી હશે, અવલોકિત કિંમત માઈનસ અનુમાનિત કિંમત અથવા તો અંદાજિત કિંમત, આ તમારે બાદ કરવા રહેશે. તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે. બધા સૂત્રો તમારે હોમવર્કમાં લખવાના છે 2 વખત અને કંઠસ્થ કરવાના છે, જેથી તમને સૂત્ર યાદ રહી જાય અને પાકા પણ થઈ જાય અને દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહે. આ સૂત્રોમાં 2 ગુણ આધારિત, 3 ગુણ આધારિત, 5 ગુણ આ દાખલાઓ આ જ સૂત્રમાંથી બોર્ડમાં પૂછાશે. તો અહીંયા સુધી આપણે રાખીએ.